જય શિયારામ મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને એમ કહેવાય ને કે ભાઈ મારી કાઠિયાવાડની ધીંગી ધરાનું રતન મારી સાથે કહેવાય કે વાલભા ગઢવી ઉપસ્થિત છે. અને વાલભા ગઢવીને સાંભળ્યા પછી તમને રાજબાનો ચહેરો યાદ ન આવે એવું તો ન જ બને. કારણ કે કલા છે ને કોઈના બાપની જાગીર નથી હોતી વાલભાઈ. અને કલા ગમે એની અંદર હોઈ શકે, માં સરસ્વતીની કૃપા તો ગમે એની અંદર હોઈ શકે. પણ અમે એક પ્રોગ્રામમાં ભાઈને સાંભળ્યા અને ખરેખર ભાઈને સાંભળ્યા એટલું જ નહીં પણ ભાઈને માણ્યા પણ ખૂબ. અને આજે ભાઈ સાથે બેસવાનો અમને જે મોકો મળ્યો છે અને ભાઈનો વ્યક્તિગત પરિચય મારે તમારી સાથે કરાવવો છે. કારણ કે જેની અંદર સરસ્વતી છે, જેની અંદર ભગવાનની કઈ કૃપા પડી છે, બરોબર, એને આપણે બહાર લાવો. આપણે તો શું બહાર લાવી શકીએ? આપણી ગજાબારની વસ્તુ. કારણ કે કલાકાર છે ને એ ગાંધર્વનું રૂપ છે, એ ગાંધર્વનો અવતાર છે. એની અંદર કાંઈક ઈશ્વરની પ્રેરણા છે, તે ગાઈ શકે. નકર તમે 1 કલાક સતત બોલો તો પણ ગળામાં દુખવા મળે. એની બદલે એટલા ઊંચા લયની અંદર ગાવું અને સુર સાથે ગાવું, તો એવો સુર સાથેનો મીઠો ચારણ અમારી સાથે વાલભા ગઢવી ઉપસ્થિત છે. આપણે એના જીવનની ઝરમર વિશે પણ જાણવું છે અને કેવી રીતે આ ગાવાની એને પ્રેરણા મળી અને ભાઈ અત્યારે હાલ શું કરે છે અને ભાઈની ગાયકી વિશે પણ મારે તમને વાકેફ કરાવવા છે. જય સિયારામ, બની રહેજો વિડીયોમાં, ખૂબ મજા પડવાની છે. વાલભાઈ, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને ખાસ કરીને મારી ચેનલનો કન્ટેન્ટ તો એવો છે કે આપણા કોઈ સનાતન ધર્મના ઉજળા જો આવા સાત્વિક સ્થાનો હોય અથવા તો આપ જેવી કોઈ વ્યક્તિ વિશેષ હોય કે જેના અંદર કુદરતની કંઈક પ્રેરણા હોય, બરોબર, તો એવા લોકોનો હું પરિચય મારા દર્શક મિત્રો સુધી લાવતો હોઉં છું. તો સૌપ્રથમ તો તમને ક્યારે એવું લાગ્યું કે ભાઈ મારે સ્ટેજ ઉપર જવું જોઈએ, મારે ગાવું જોઈએ, મારે કલાકાર બનવું જોઈએ? મિત્રો બધાને જય માતાજી. જય પહેલા તો મામાનો ખૂબ ખૂબ આભાર. અને આભાર નિમિત્ત, જો કે આ બધું નિમિત્ત નિમિત્ત માત્ર માત્ર છે, 100%ની વાત. પણ મામાના ઘણા બધા વિડીયો જોયા છે, સનાતન ધર્મને લગતા ઘણા બધા વિડીયો મામા સારી રીતે ખૂબ અદ્ભુત રીતે આપણે જોઈ તો આપણને મોજ આવે. તો મામાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આભાર પણ આ તો કઈક માતાજીની કૃપા હોય તો બોલી શકાય છે. જેટલા કલાકાર છે કોઈ ઓલું નથી, બધા સારું જ બોલતા હોય છે. કઈક માની કૃપા હોય તો આપણે થોડાક અલગ બધાયથી પડતા હોય છે. તો કઈક માતાજીની કૃપા આપણી માથે હોય અને મામા કોઈ કલાકાર નહીં ઈ તરીકે બોલવું ને એવા તો કોઈ નાના હતા તો કોઈ એવા વિચાર નતા કલાકાર થાવ ને મોજ કરશું આગળ. પણ મોજ માટે ઈ જેમ આવે એમ પછી જીકતા હોય ને મોજ કરતા હોય. હાવ દુઓ આવે દુઓ ગાતા હોય, છંદ આવે છંદ મન મનમાં ગણગણતા હોય. પછી ચારણના દીકરા છે એટલે થોડુંક તો લોહીમાં હોય. આ બધું 100%ની વાત છે. સ્કૂલોમાં ગાતા હોય ને પછી ધીરે 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 ગરબીમાં ગાતા હોય ને એમાંથી આગળ ધીરે 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 આયા લગી પહોંચ્યા છે. વાલભા, તમને પેલું સ્ટેજ ક્યારે મળ્યું અને કઈ ઉંમરમાં મળ્યું? મામા જણાવતા બહુ હરખ થાય કે હું જેને હૃદયથી ખૂબ માનું છું, એટલે અમારા રાજભા ગઢવી ગુરુ જેને કહું છું, ભાઈ, મોટા ભાઈ, એમને સાથે જુગલબંધીમાં મને પહેલી વાર ગાવાનો મોકો મળ્યો. વાહ! એમની સાથે જુગલબંધીમાં પહેલી જ વાર મને ગાવાનો મોકો મળ્યો. અને આ સ્ટેજ મને મળેલું હતું રાજકોટની બાજુમાં વડાળી કરીને ગામ છે અમારા આયર મામાને, ત્યાં સપ્તાહનું આયોજન હતું. અને ત્યાં મામાએ મને બેહાર દીધો હતો કે જરીક બોલજો, મજા આવશે. અમારા ઘના મામા કરીને છે, તો ઘના મામા ડાંગરે રાજભા ભેગો ડાયરેક્ટ જુગલબંધી. અને એમને સાંભળીને જ આપણે બધું શીખા હોય. ઘણા બધા કલાકારો છે, બધાને વંદન છે. એમને સાંભળીને કાંઈક ને કાંઈક આપણને બધાને સાંભળતા હોય એવું નથી, પણ જે હૃદયથી આપણને જે પસંદ છે, તો એમની સાથે જ આપણને બેહવાનો મોકો મળે તો ઈ હરખ ઈ કેમ વ્યક્ત કરવું, એનું કોઈ શબ્દ રૂપી હરખ નહોતો. એટલી મોજ આવી ગઈ હતી. 100%ની વાત. પછી હારે અમે જુગલબંધી કરી. પછી ધીરે 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 એમાંથી અંતાક્ષરીમાં આવ્યા. ધીરે 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 સાથ સહકાર બધા ભાઈઓનો, કુટુંબનો, બીજાનો, ત્રીજાનો બધાનો મળતો ગયો આપ જવાનો. મેં ધીરે ધીરે અહીંયા પૂગ્યા છે મામા. અને અટાણે ઠેઠ પૂના લગી ધબધબાટી બોલાવી. અને ભાઈ વાલભાઈ, હું કોઈ સારું લગાડવાની વાત નથી કરતો. ઇન્ટરવ્યુ પહેલા પણ બોલ્યો છું ને અત્યારે પણ બોલું છું, ઓન કેમેરા બોલું છું. અને કહેવાય ને ઠાકોરજીના સાનિધ્યમાં આપણે બેઠા છીએ છતાં પણ બોલું છું. ને હવે બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું છે. કારણ કે આશરે 2:30 થી 2:45 અરસામાં, રાત્રિના 2:30 થી 2:45 અરસામાં હું ભાઈનો ઇન્ટરવ્યુ કરી રહ્યો છું. અને કહેવાય ને કે મેં ભાઈને થોડીક વાર પહેલા એક વાત કરી, એનો પ્રોગ્રામ મેં 2 દિવસથી હું સતત સાંભળતો આવું છું. અને મેં ભાઈને એક કોલ આપ્યો અથવા તો મારા અંતરમાંથી નીકળી ગયું કે આજથી 2 વર્ષ પછી વાલભાઈ તારી તારીખ કોઈને નહીં મળે એમ. આ મારા અંતરનો ઉદ્ગાર મને હૃદયમાંથી મારા નીકળી ગયો છે. પણ કહેવાનો મતલબ વાલભાઈ, અત્યારે ક્યાંક ને ક્યાંક આજે સ્ટેજની અંદર તમને ક્યારે એવું ફીલ થાય છે કે નાના કલાકારો અથવા તો સ્ટાર્ટઅપમાં કોઈ સિનિયર કલાકારો દ્વારા પણ ક્યાંક ને ક્યાંક ઈર્ષા અથવા તો એવો કે ભાવ વ્યક્ત થતો એવું તમને ક્યાંય એવું ક્યારેય મેસેજ થયું છે સ્ટેજ ઉપરથી? ખાસ કરીને શરૂઆત હોય મામા, એટલે આપણને શરૂઆત હોય એટલે અનુભવ ન હોય.
હા સ્ટેજ નો જે અનુભવ આવે ને, હા એટલે અનુભવ ન હોય આપણને, એટલે કદાચ અનુભવ ન હોય એના હિસાબે આપણને થતું હોય એવું, અનુભવ ન હોય એના હિસાબે. એના હિસાબે. બાકી કોઈ કલાકારને મને એવું નથી લાગ્યું કે મારા પછી આનું ઓલું. હા હા આપણે ધીરે ધીરે માતાજીની દયાથી બધાય આપણા ભાઈઓ છે, ભાઈ છે ભાઈઓની જેમ મને રાખે છે બધાય કલાકારો, એટલે એમાં ધીરે 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 અમે આનંદ કરતા હોય છે બધાય કલાકારો, ભાઈઓ જેવો પ્રેમ આપે છે. 100% પણ અનુભવ ન હોય તો કદાચ એવું થતું. થતું હોય. હા મને સ્ટેજ નો અનુભવ ન હોય અને ઈ ભાઈ ને સ્ટેજ નો અનુભવ હોય, હા. બહુ મોટી વાત છે. ઈ ભાઈ ત્યાં લગી એને બહુ સંઘર્ષ કર્યો હોય છે, કર્યો હોય. હા એટલે એને ખ્યાલ હોય છે કે હું આવડો સંઘર્ષ કરું છું તો આ માણસ હજી ટૂંકમાં ધીમે ધીમે પગથિયા ચડે છે. એટલે આવું મને કોઈ દી લાગ્યું નથી. ટૂંકમાં બધા ભાઈઓ જેવો પ્રેમ આપે છે, આપે છે 100%. મજા આવે છે. ભાઈ જેવો પ્રેમ આપે છે, એની પાછળ તમારો સ્વભાવ અને તમારી ગાયકી પણ ખાસ મેટર કરે છે. કારણ કે છેલ્લા 2 દિવસથી રાજભાને છેલ્લા 2 દિવસથી જાણું છું હું, ખાલી સોરી વાલભાને રાજભા બોલાઈ જાય છે, પણ કાંઈક રાજભાની તમારી ઉપર કૃપા છે, કાંઈક પ્રેરણા છે, બરોબર. પણ જાણું છું એટલું જ નહીં, પણ 2 દિવસથી એને સતત હું માનું પણ છું. અને ભાઈ આપણો સુરીનો સંવાદ છે, અને જુનાગઢની ધરતીમાં હું ને તમે બે બેઠા છીએ, તો કાંઈક એવો સુર લાવો જેથી કરીને મારા દર્શક મિત્રોને ખબર પડે કે ચારણની જીભમાં સરસ્વતી છે, એનું પરિણામ શું, અને એના કેવી રીતના એના ઉદ્ગાર હોઈ શકે. જો કલાકાર તો કલા તો ગમે તેની અંદર હોઈ શકે, આપણે બધાને સલામ કરીએ છીએ, બરોબર. કલા હું તો એવું માનું છું કે જેની ઉપર ઈશ્વરની કઈ કૃપા રહી છે, કઈ પ્રેરણા રહી છે ગુરુ મહારાજની, તે ગાઈ શકે, સારું ગાઈ શકે, એવું કઈ નથી. પણ છતાં મારે તમારા મોઢેથી, મેં તો ખૂબ સાંભળ્યું છે, પણ મારા દર્શક મિત્રો સુધી કઈક પહોંચે એવું સુરીલું એક ગીત આપ, અથવા તો આપને જે કઈ ગમે તે. મામા આપણે મેળા છે ગિરનારના સાનિધ્યમાં મેળા છે, હા. એટલે ત્યાંથી જ મને કે હોરઠી અમાણી જગ જૂની, હોરઠી અમાણી જગ જૂની અને અમાણો ગઢ જૂનો ગિરનાર, રેવો. પણ એમાં હાવજડા હે જળ પીએ, એ અમાણા નમણા નર ને નાર, પણ હાવજડા હે જળ પીએ, અમાણા નમણા નર ને નાર. ભગવતીમાં ગિરનારની ટૂંક ઉપર માં ભગવતી અંબા બેઠી છે મામા. એટલે આપ. તો જય જગરાયાજી મહમાયાજી ને સુશિકાયાજી સાયાજી, એ હોવે શિશુપાજી તૌ ક્ષમાજી કરતું હાજી હા હાજી, અને પ્રીતિ નિતતાજી નહીં રાજી વા માતાજી વાવાજી, એ રહો રાજી રાજી હમ પર માજી, અજાવું માજી અંબાજી માંગ અજાવું માજી અંબાજી, અને શંકર કૈલાસી સંગ પ્રવાસી, શંકર કૈલાસી સંગ પ્રવાસી, સદા હુલાસી સુખરાસી, એ ગિરી ગબર નિવાસી વિદ્ય વિલાસી, ટાળણ ફાસી 84, આ ઋષિ સહસ્ત્ર 88, સિદ્ધ સન્યાસી ન ગુણ ચારણ સુર ગાતાજી, એ રહો રાજી રાજી હમ પર માજી, અજાવું માજી અંબાજી માંગ અજાવું માજી અંબાજી. વાહ. વાલભાઈ, આપ પહેલા તો સૌપ્રથમ આપનો વ્યવસાય અત્યારે હાલમાં શું છે, ગાયકી સિવાય, અને આપનું મૂળ વતન ક્યાંનું છે? મામા હવે પેલા તો ઘણા બધા વ્યવસાય રાજકોટમાં આમ તો રહી છે જાજા હા. વર્ષોથી, પણ મૂળ તો ગીર માંથી આવેલા છે, હા પણ જાજા વર્ષોથી રાજકોટમાં અમે રહીએ હા. છીએ. એટલે ધીરે ધીરે રાજકોટમાં રહેતા હોય એટલે જોબ સાથે તો સંકળાયેલા જ હોય છે. હા. એટલે મારા ફાધર, મારા પપ્પા છે, હા. એટલે પોતાની રિક્ષા ચલાવે છે મારા પપ્પા. હા મારા ભાઈને પોતાની કેરી ગાડી જે આવે હા ઈ ચલાવે છે. હું પોતે પેલા ઈ ગાડી ચલાવતો, હા પછી ગાડી ચલાવતા ચલાવતા ધીમે ધીમે પછી હું જે મામા ત્યાં કામ કરતો હોય, મામાએ પછી મને મોકો આપ્યો, હા અને ત્યાંથી સ્ટેજ મને ધીરે ધીરે મળવા માંડ્યા. હા. પછી હવે જો કે માતાની દયાથી ધીરે ધીરે સ્ટેજ સતત કાર્યક્રમો કરો છો. કાર્યક્રમ અને જોડાય. આ સવાલ મેં એટલા માટે પૂછો કે મારા દર્શક મિત્રોને હું તમારો ઇન્ટરવ્યુ લઉં છું તો એને એક વખત તમારો પરિચય હોવો જોઈએ. હા. અને ખાસ સાંપ્રત સમયની વાત કરું રાજભાઈ વાલભાઈ, બરોબર, તો અત્યારે માહોલ એવો છે કે સિંગરોમાં પણ વલ્ગારિટી આવી ગઈ છે. આપણે એવું નથી કહેતા કે કમ્પલસરી કોઈ વ્યક્તિગત આપણે નામ લઈને કહી શકીએ. અત્યારના માહોલ પ્રમાણેની હું તમને વાત કરું, બરોબર, પણ સમાજ કલાકારને સમાજ સાંભળે છે અને એનામાંથી કંઈક સમાજ શીખીને જાય એવી કલાકારની એક નેમ હોવી જોઈએ, એવું હું માનું છું. મારું વ્યક્તિગતપણે મારો વિચાર બોલું છું. અને આવું એટલા માટે બોલું છું કે મારી સામે ચારણ બેઠો છે. હા. બાકી તો બધાની રીતે વંદનીય છે. આપણે કોઈની ટીકા ટિપ્પણી કરવી આપણો વિષય નથી, નેગેટિવિટીમાં આપણે જવું નથી. અને વિશેષ વાલભાઈ કે આપણે સમોના પહેલા લગ્ન ગીત ગવાતા, હા. આપણી માવડીઓ જે લગ્ન ગીત ગાતી, જે જૂના ઢાળ, એ અત્યારે તો કેમ ભૂલાઈ જાય એમ. હા.
અને તમારા મુખેથી મારે એક લગ્ન ગીત સાંભળવું હોય તો મજા કર. કોઈ કલાકાર કોઈ ગીત જે શબ્દ છે ને એની રીતે અત્યારે સમય એવો છે હા કલાકારની ગાય તો જ મજા આવે હા અમે ઓડિયન્સ ને. હા એટલે આપણે તો મામા નક્કી કર્યું છે હા આવું કઈક સંસ્કૃતિનું જળવાય, હા સંસ્કૃતિ રૂપી ગીતો, સંસ્કૃતિ રૂપી વાતો આવું જળવાય ત્યાં સુધી જ બોલવું છે. એવો વખત આવે તો પછી બંધ કરી દેવું છે. કરી દેવું છે. તો વખત આવે પણ માતાની દયાથી નહીં આવવા નહીં આવવા દે. ચાહકો જેવા છે બધાય અને સાહિત્યને એટલા પીવા વાળા સામે એવો વર્ગ છે એટલે આપણે બોલી શકીએ ખુલી. એટલે સરસ મજાનું અમારે પરંપરાના લગ્ન ગીત છે. હા. એકાદી કડી કહું હા કે તમને ખમારે એ ડોલરિયા આપણો પિયારો છે દેશ અને તમને જતન રે એ માતાજીના આપણો પિયારો છે દેશ. અને હવે આપડા સસરા હોય ને મામા કે છે હા મામા કહે છે આપણે કે અમે જાણું એ મામારો કસે ને અમુદે હે જા માર એ વાત તમને ખમારે એ ડોલરિયા આપણો પિયારો છે દેશ તમને જતન રે એ વરરાજા આપણો પિયારો છે દેશ અને વરરાજાની એ જી અમિયલ ભરેલી આકડી રે વરરાજાના લવિંગ હરીખડા નેણ ડોલરિયા એ તમાણે તોલે બીજું કોઈ ના આવે રે વરરાજા એ જી તમારે તોલે બીજું કોઈ ના આવે રે. વાહ ભાઈ વાહ વાલભાઈ. વાલભાઈના ગીત ઉપરથી તમને ક્યાંક એનો ટોન રાજભા જેવો પકડાનો હશે અને વાત રાજભાની નીકળી છે અને રાજભાને આપ ગુરુસ્થાને માનો છે તો ખાસ કરીને તમને રાજભાની એવી કઈ રચના વધારે જે તમારા હૃદયથી વધારે નજીક હોય એવી કોઈ રચના ખરી કે તમને જે વધારે ગમતી હોય અને તમે અવારનવાર જે સ્ટેજ ઉપરથી લોકોને સંભળાવતા હોય એવી કોઈ રચના હોય તો મને જરૂરથી સંભળાવો. ઘણી બધી રચનાઓ છે રાજપાની દરેક રચના મને બહુ હૃદયથી વાલી છે. બધી રચનાઓ જેટલી છે એટલી પણ ગીરમાંથી પોતે ગીર એક એવું કુદરતી છે મામા. હા ગીરની ઘણી બધી અજાણ્યું વાતો હતી, હા ઘણી બધી અસંખ્ય અજાણી વાતો હતી જે રાજભા પોતે માતાજીની કૃપાથી પોતે એટલા આગળ ગયા અને ગીરની ઘણી બધી વાતો એના નિમિત્ત બનાવી અને બહાર ઘણી બધી એની વાતો આવી છે. એટલે મને એમની જ એક કડી બહુ ગમે છે કે ગીર જંગલની એ ગહેકતી વાતો અમારા રાજા ચારણે કહી ગાઢ જંગલની. ઘણા બધા જંગલો છે મામા, બધાય જંગલોમાં બધાયને વંદન છે. બધી સંસ્કૃતિ આપણે બધી સંસ્કૃતિને માનવા વાળા છે. પણ ગાંડી ગીરમાં હા. રાતનો વખત હોય કોઈ પણ માલધારીને પૂછી લેવાની છૂટ, બીજાને પૂછી લેવાની છૂટ. આ બધી બનેલી ઘટનાઓ છે, મારી બનાવેલી વાતો નથી. હા. રાતનો સમય હોય, કોઈની ગાડી ખરાબ થઈ હોય કે કોઈ બેન દીકરી એકલી હોય, કોઈ બેન દીકરી એકલી હોય ને કોઈ નેહડામાં જઈને ઊભી રહી જાય ને બેન દીકરી તો નેહડા વાળા આખું નેહડું ભેગું થઈ અને બેન દીકરીને હાચવે, જમાડે, ખવડાવે, પીવરાવે. બીજો દીનો હુરો જુગે ને બેન દીકરીને પાસે જે ઠેકાણે જવાનું હોય ને બેન દીકરીને ભેગા જઈ અને બેન દીકરીને ઘરે મૂકી આવે. એ અમારી ગાંડી ગીર છે જેનો આવકારો એવો વખણાય છે. બધી ધરતીને વંદન છે, બધા જંગલોને વંદન છે, બધા એની સંસ્કૃતિ જાળવીને બેઠા છે. પણ ગીરની કાંઈક વાત ઓર છે. એટલે આમાં કે ગીર જંગલની એક હેકતી વાતો રાજા ચારણે કહી તોય નદીઓ કેરા નિર્દોરુડા. અરે નદીઓ કેરા અને નિર્દોરુડા જુઓ ગુગવે ગેલા થઈ. આવી ગરવી છે ગીર અમાણી અને એના કાળજળે પ્રેમ હરવાણી. આવી હરિયાળી ગીર શેરુડી
અન પાછી પવિત્ર પ્રેમ ગેલુડી, પવિત્ર પ્રેમ ગેલુડી. વાત જ્યારે રાજભાની નીકળી છે ને એની રચના આપણે જ્યારે ગાય, પણ હું મારા વિડીયોમાં વાલભાઈ ઘણી વખત કહેતો હોઉં છું, કદાચ કાલ તમારી સામે મારે બોલાઈ ગયું હતું, ત્યારે હું તમને ઓળખતો પણ નહોતો. બાપુનું મારે ઇન્ટરવ્યુ ચાલુ હતું ત્યારે બોલાઈ ગયું હતું મારે કે ભાઈ કલાકાર કેવો હોવો જોઈએ, કેવી એની મર્યાદા હોવી જોઈએ, સ્ટેજનું કેવું માન હોવું જોઈએ. તો આવા કલાકારો છે ને એ આપણા ખરેખર આપણા ઇતિહાસનું, હું તો કહું આ આપણા લોક સાહિત્યકારનું ઘરેણું કહેવાય. કારણ કે એણે જે આપણો ઇતિહાસ સાચવીને જે બેઠા છે અને ગામે ગામ વાગોળે છે, અને માત્ર પૈસા ખાતર નહીં, પૈસા ખાતર એ ઘણી વખત એવું બોલ્યા છે, મને રાજભા પ્રિય એટલા માટે છે કે ભાઈ તમે મને કરોડો રૂપિયા આપો તો અમુક વસ્તુ તો હું મારી જીભ ન અબડાવું એટલે ન જબડાવું. એટલે એ માણસ માટે આપણને દિલથી માન છે. પણ કલાકાર જે કોઈ હોય બરોબર, એની કલાને સો વંદન છે. કારણ કે એની અંદર કાંઈક પરમેશ્વરની કૃપા હોય તો જ એ કલાકાર બન્યા હોય. નકર અત્યારે તો ગાંઠિયા બનતા હોય ને સુલમાં ગોથું મારી જાય બરોબર, એવા તો ઘણા આપણે કિસ્સા જોઈએ બરોબર. અને કદાચ કોકને ભાઈ કહેવાનું હોય ત્યાં ગાળ બોલાઈ જાય. બોલું પ્રિય, બોલું સજ્જનતા અને દાતા, એ તો કઈક ભગવાનની કૃપા હોય, કઈક મા બાપના આશીર્વાદ હોય, મા કુળદેવીના આશીર્વાદ હોય તોય શક્ય બનતું હોય. અને વિશેષ વાલભાઈ કે આપણા જે ચારણી સાહિત્યના જે દુહા છંદ બધું છે જ બરોબર, પણ આપણા લોકગીત પણ કઈ ભજનથી કમ નથી. તમારા મોઢેથી મેં એક વખત લોકગીત ક્યાંય સાંભળ્યું નથી, પણ આજે ઈચ્છા કરી મને, કારણ કે 2 દિવસથી સતત તમારા પ્રોગ્રામ હું સાંભળું છું. પણ લોકગીતની એક એવી ઝલક બતાવો જેથી કરીને મારા દર્શક મિત્રો સુધી હું આ તમારું ગીત પહોંચાડીશ. જૂનું એક લોકગીત છે કે ગાભમાં એ ઝીણી જબુ કેવી જળી રે, એ ઝીણા જરમરવાર છે મેઘજીણા, જરમરવાર છે મેઘ ગુલાબી, નહીં રે જાવા દ્યું ચાકરી રે, કે ઘરમાં એ હાહુ ને નણંદ બેય દોયલી રે, એ લાંબી મારે પિયરિયાની વાટ, લાંબી મારે પિયરિયાની વાટ, ગુલાબી તમને નહીં રે જાવા દ્યું ચાકરી રે, આપમાં એ ઝીણી જબુ કેવી જળી રે, વીજળી રે. અને વાલભાઈ આજે આપના વીજળી ઝબૂકી જ ગઈ છે, ખરેખર વીજળી ઝબૂકી ગઈ. નરેન્દ્ર મોદીનું શાસન છે અને સનાતનનો ભગવો એમ કહેવાય કે જાણે ચારે દિશાઓમાં આજે જે લહેરાઈ રહ્યો છે. અને ખાસ કરીને અયોધ્યામાં જે રામ મંદિર બન્યું ત્યારથી લઈને અત્યાર સુધી જે યુવાનોમાં ધર્મ પ્રત્યેનો જે પ્રેમ છે, જે જાગ્યો છે, તે એક લોક સાહિત્યકાર તરીકે તમે એને કેવી રીતે જુઓ છો, અને આપણા સનાતન વિશે તમે શું કહેવા માંગો છો? પહેલી વાત, સનાતન એટલે જેને સૂર્ય કહેવાય, સનાતન એટલે સૂર્ય. આપણો ધર્મ માનવ જીવનની શરૂઆત થઈ, આપણો ધર્મ ચાલ્યો આવતો ધર્મ એટલે સનાતન આપણો ધર્મ. આપણે કોઈને આપણો ધર્મ કોઈને નીચા દેખાડવાનું કેતો જ નથી, કોલા નીચા નોલાવો, આ ઊંચા ના નીચા, એવો આપણો ધર્મ આપણને શીખવાડતો જ નથી. કોઈથી બીજાને નીચા કેવું આપણો ધર્મ આપણને નથી શીખવાડતો. એટલે બધાયને વંદન છે, પણ સનાતન ધર્મ આદિકાળથી જે આયલો આવતો, ગંગાના ધારા જેવી આખી ધોધ જે આયલો આવે છે, કાહુને ને તારે એતે ગંગા તુને તારે હે, આપણા ધર્મે કાહુને ને તારે એતે ગંગા તુને તારે હે, और जेते तूने तारे है तो नभ में ने तारे. આપણા ધર્મ એટલા ને તારી દીધા હે ને એટલા તો આત્મા દારૂડિયા ને. સનાતન ધર્મ આપણો વર્ષોથી જે ચાલ્યો આવે છે, પણ આજે ઘણા બધા આપણે કોઈ પક્ષમાં, આપણે કોઈ પક્ષ કોઈ લેવા દેવા નથી, પણ જે સાચું હોય એને ચારણ તરીકે ન કહી તો અમને મજા ન આવે. આખી એક ઉજળી પરંપરા જે આયલી આવે છે અમારી, સત્ય કહેવું, મોટા સાચું કહી દેવું, આ તારાથી થાય, આ ન થાય. પેલાથી આખો સમય એક હતો રજવાડાનો, તેથી પણ ચારણ કવિઓ મોઢે કહી દેતા તમારાથી આ થાય, તમારાથી આ ન થાય. અમારા પિંગલસિંહ બાપુ સરસ મજાનો એક સંત મને મામા યાદ આવ્યો, મોટ કહેતા. તો મામા એ આપણો સનાતન ધર્મ જે આદિકાળથી ચાલ્યો આવે છે, અને જેનો સૂર્ય અટાણે મોદી સાહેબ આવ્યા
હા. અને પછી અટાણે વિદેશની ધરતી વાળાને ખબર પડી કે આ આપણો ધર્મ છે, આ કૃષ્ણ છે, આ રામ છે, આ મહાદેવ છે. આજે આપણા મેળાઓમાં આમ કુંભમાં તમે જાઓ તો વિદેશની ધરતીમાંથી આવેલા હાથમાં કરતાલું રહીને સીતારામ, રાધેશ્યામ, આયા ભવનાથમાં આવો તો કેટલાય વિદેશની ધરતીમાંથી શિવરાત્રીમાં પણ આવે છે. તો આજ ધર્મ તો આપણો આદિકાળથી આવેલો હશે, પણ કોક મોદી સાહેબ જેવાને નિમિત્ત આપણે મહાદેવે બનાવ્યા હોય એવું આપણને લાગી રહ્યું છે. ત્યારે મોદીને તો વંદન છે, પણ એની જન્મ દેનારી જનતાને કરોડો વંદન છે કે આવો દીકરો ભારતને દીધો. ત્યારે આપણો ખૂબ વંદન કરીએ, અને લાકડી નથી, શબ્દો નથી જેના માટે એટલો હરખ છે. એટલે 100%. સરસ મજાનું અમારું કાવ્ય છે રાજપાનું સનાતન ધર્મ હા. કે સનાતન ધર્મ ના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. આપણા સનાતન ધર્મ ના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. અને અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, અયોધ્યા રાઘવનું મંદિર બંધાય. ઉજળો ના નવલો ઇતિહાસ રચાય. અરે ધર્મની જીત હવે હાસી કહેવાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. મારા સનાતન ધર્મ ના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. વાહ. મોદી સાહેબે આ કર્યું એટલે સરસ, કારણ કે જે સારું કરે ને એના માટે અમારાથી રહેવાય બોલવું ને એટલે પડે. લખાઈ જતું હોય છે. અમે કોઈક ને અમે જેનામાં કઈક તત્વ જોયું છે, જેનામાં કઈક વીરતાની શક્તિ જોઈ છે, દાતારીની શક્તિ જોઈ છે, એ શક્તિના અમે વખાણ કર્યા છે. અને શક્તિના ઉપાસક તો અમે આદિ અનાદિ કાળથી છે. હા, એટલે મોદી સાહેબે જે કરી બતાવ્યું એની શક્તિના અમે વખાણ કરી છે. એટલે એક કડી નહીં રહેવાય. હવે આટલું બધું જે માણસ કરતો હોય તો કાંઈક આપણે પણ બિરદાવવા જોઈએ ચારણ તરીકે. એટલે સરસ મજાનો મારો રાજભાનો લખેલો છંદ છે, સાંભળજો. હા. કે જાજી વધાયું વાઘ મોદીનું વડનગર ના વીરલા, કાઢી કલમ સી કલંક તે જે હતી જે બુરી બલા. 370 જે કાઢી. હા. અરે કાઢી કલમ સે કલંક તે હતી જે બુરી બલા. અને હિન્દ માતાની હકીકતમાં ઉતારી જય હો. આરતી. મોદી તને મનવાર છે, તને બલકાર દેતી માં ભારતી. વાહ ભાઈ વાહ. મોદી તને મલવાર છે, બલકાર દેતી માં ભારતી. ભારતમાં જેના મીઠડા લેતી હોય એવો અમારો આપણો હા. બધાયનો, જેને આપણે હૃદય ગૌરવથી નામ લઈ શકીએ એવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને કરોડો વંદન છે આપણે. મોદી સાહેબ ની વાત નીકળી જ છે ને મિત્રો, તો મારા અંતરના ઉદ્ગારથી મારે જો કઈ કેવું હોય, વાલભા બેઠા છે અહીંયા અને ઠાકોરજીની સાક્ષી છે, પણ નકલું એક મોદીથી પુરવાર નથી થવાનું. મારી ને તમારી અને આપણી સૌની ક્યાંક ને ક્યાંક ફરજ આવે છે આપણા ધર્મ પ્રત્યે, આપણા દેશ પ્રત્યે, આપણા રાષ્ટ્ર પ્રત્યે, કે ભાઈ આપણે કાંઈક એવું કરી બતાવીએ કે જેથી કરીને આપણો સનાતન, આપણો દેશ, આપણો રાષ્ટ્ર આપણા નામનું ગૌરવ લઈ શકે. કારણ કે આપણો ઇતિહાસ તો ઘણો દરબાન પડ્યો છે. શિવાજી થઈ ગયા, મહારાણા પ્રતાપ થઈ ગયા, આ બધી ઇતિહાસની દીવારો તો આપણી બહુ આમ કહેવાય ને કે અઢળક આમ ઊંચી છે અને આલિશાન છે, પણ એની મરામત ક્યારેક સમયાંતરે ક્યાંક ને ક્યાંક કરતી રહેવી પડે. મારી તમારી જવાબદારીમાં આવતું હોય, એની જાળવણી કરવી મારી તમારી જવાબદારીમાં આવતું હોય. કારણ કે આપણી પેઢીઓમાં આપણે એના વારસદારો છીએ, આપણને કંઈક વારસામાં એનું મળ્યું છે. કારણ કે આપણે એ કોમમાંથી છીએ, આપણે હિન્દુ એવા ધર્મમાંથી છીએ. અને પ્રકૃતિ, હું ઘણી વખત કહેતો હોઉં છું વાલભાઈ, કે આપણો હિન્દુ ધર્મ, આપણો સનાતન બીજાને પૂજીને મહાન થાય છે. કારણ કે પ્રકૃતિના જો ઝાડ તો એ પણ પૂજનીય ગણાય, નદી તો એ પણ પૂજનીય ગણાય, પર્વતોને પણ આપણે પૂજનીય સ્થાન આપ્યું છે. માટે કોઈ પણની ઈર્ષા કર્યા વગર, રાગ દ્વેષ રાખ્યા વગર, હું તો એમ કહું છું કે બસ ખરેખર રાષ્ટ્રભાવના સાથે જો પણ આપણે આગળ આવીએ અને રાષ્ટ્રભાવના સાથે કંઈ આપણે કામ કરીએ છીએ તો પણ મોદી સાહેબને ખરેખર એને પણ આનંદ થાય. ગુજરાતી તરીકેની, એક ભારતીય તરીકેની વાત કરું છું. અને ક્યાંક ને ક્યાંક આપણી ઓળખ એવી હિન્દુ તરીકેની હોવી જોઈએ, એક સનાતની તરીકેની હોવી જોઈએ. આ જાતિવાદના વાડા જે આપણે વેચાઈ ગયા છીએ ને, આમાં જે શહીદ છો ને એની માને તમે પૂછજો કે તમારી વેદના શું છે. મારા બાપ એને એક વખત પૂછજો. અમે એક શહીદની માતાનું ઇન્ટરવ્યુ લીધું હતું, રમેશભાઈ જોગલ, અને તત્કાલીન મુખ્યમંત્રી ત્યારે કેશુબાપા પટેલ હતા. અને રમેશભાઈ જોગલનો જ્યારે શહીદી એને વોરી, અને ત્યારે કહેવાય ને કે એક ભારત વર્ષની માવલડી જે બોલી કે કેશુબાપાએ કીધું કે માં અમે તમને શું આપી શકીએ, પણ આ ચેક, આ રકમ અમે તમને પ્રદાન કરીએ જેથી કરીને તમારી આજીવિકામાં થોડીક મદદરૂપ થાય. તો ત્યારે એ ભારત વર્ષની માતા એટલું બોલી હતી કે તમારે દેવું જોઈએ ને તો આ એક દીકરો મારવા દેશને માટે શહીદ થઈ ગયો ને બીજો ઉભો ને એને સેનામાં સ્થાન આપો. કારણ કે જે આપણા દેશ માટે, આપણી રક્ષા માટે એને ક્યાંય જાતિ નથી જોઈ,
કે હું આયરનો દીકરો છું, મારા આયર સમાજ માટે રક્ષણમાં ઉભો, હું ચારણનો દીકરો છું તો મારા ચારણ સમાજ માટે ઉભો છું, હું પટેલનો દીકરો છું તો હું મારા પટેલ સમાજ માટે ઉભો છું. કોઈ પણ સૈન્યનો અધિકારી હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, એની જનતાને સો વંદન. પણ આપણે જાતિવાદના જ્યારે વાડામાં વેચાઈ જઈએ છીએ અને નિમ્ન કક્ષાની આપણે વાતો કરીએ છીએ ને, ત્યારે એ શહીદો પણ ઉપરથી નિહાકાર નાખતા હોય ને એવું રાજભાઈ મને દેખાય છે. કારણ કે એને પણ એમ થતું હોય કે આ કઈ માય કાંગલી પ્રજા હાટુથી મેં મારા જીવની આહુતિ આપી દીધી. એટલે મારી તમારી ફરજમાં ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રભાવની ભાવના આપણે હોવી જોઈએ. અને વાલભા સાથે મને ખરેખર આનંદ એ વાતનો આવ્યો કે એ મીઠોડો ગીરનો ચારણ અને એટલું એનું પ્રેમાળ ખોળ્યું છે. પણ ભગવાન અને મા સરસ્વતીને એવી પ્રાર્થના કરું કે આ મીઠો ચારણ છે, આના પેટમાં કાંઈ પાપ નથી અને એના દિલમાં કાંઈ ખારું પડ્યું છે અને સારું જ બોલવું છે એને, બરોબર. તો ભગવાનને એવી વિશેષ મારી ચેનલ વતી હું એક ભાઈ પ્રાર્થના કરું છું કે ઈશ્વર તમારી બધી મનોકામના પૂરી કરે અને તમે જે કાંઈ સપનું લઈને આગળ વધ્યા છો તે તમારા માતા પિતાના આશીર્વાદ, તમારા કુલદેવીના આશીર્વાદથી તમે ખૂબ આગળ વધો. અને બસ ભગવાન ગિરનાર અને ભગવાન મહાદેવના ચરણોમાં અમે બેઠા છીએ અને સાથે મળીને અમે જે કાંઈ નિજાનંદ કર્યો તમારી સાથે શેર કર્યો છે, બરોબર. પણ પ્રકૃતિ રૂપે જે ભગવાન આપણી રૂપે આપણે આમ કહેવાય ને કે આપણી વચ્ચે હાજરા જો બિરાજમાન છે, બરોબર. તો એના ચરણોમાં મારે એક અરજ લગાવીને આ વિડીયો પૂર્ણ કરવો છે કે સનાતન ધર્મનું રક્ષણ થાય, ગાય માતાનું રક્ષણ થાય, જીવ માત્રનું તમે કલ્યાણ કરજો. બસ આ ભાવનાથી આ વિડીયો અહીંયા વિરમું છું. જય સિયારામ, જય સનાતન, જય મહાદેવ, જય ગૌમાતા, જય દ્વારકાધીશ.